ભાવનગર નીલમબાગ પોલીસ દ્વારા આરોપીઓ સાથે ઢીલી નીતિ અપનાવતી હોવાનો સિંધી સમાજ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો। રામ મંદિર પાસે માત્ર 6 વર્ષના બાળક પર પાઇપ વડે માર મારનાર આરોપીની નીલમબાગ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। નીલમબાગ પોલીસ દ્વારા આરોપીની અટકાયત બાદ આરોપીઓને મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા। આરોપીઓને મીડિયા સમક્ષ રજૂ કરતા સમયે આરોપીઓ એકદમ સીધી ચાલ ચાલી રહ્યા હતા, જેના વિડીયો કેમેરામાં કેદ થયા હતા। આરોપીઓને મીડિયા સમક્ષ રજૂ કર્યા બાદ માત્ર 1 જ કલાકમાં આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવતા આરોપીઓ બનાવ સ્થળે લંગડાતી ચાલમાં ચાલતા દેખાયા હતા। માત્ર 1 જ કલાકમાં પોલીસ દ્વારા આરોપીઓના રિમાન્ડ લીધા હતા કે પછી પોલીસના કહેવાથી આરોપીઓ લંગડાતી ચાલ ચાલી રહ્યા હતા તેવો લોકોમાં પ્રશ્ન। શું આરોપીઓને પોલીસ દ્વારા જ લંગડાતી ચાલ ચાલવાનું જણાવવામાં આવ્યું હતું કે શું, તેવો લોકો સિંધી સમાજના પ્રશ્નો કરી રહ્યા હતા। પોલીસ દ્વારા આરોપીઓ સાથે જ ફરિયાદમાં ઢીલી નીતિ અપનાવી હળવી કલમો લગાવી આરોપીઓને છાવરવામાં આવતો હોય તેવો લોકોમાં પ્રશ્ન થઈ રહ્યો છે। પોલીસ દ્વારા આરોપીઓ સાથે ઢીલી નીતિ અપનાવતા હોવાને લઈ સિંધી સમાજ દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા પહોંચ્યા હતા। આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન બાદ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા આરોપીઓ ફરી સીધા ચાલતા હોય તેવા કેમેરામાં કેદ થયા હતા। નીલમબાગ પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓને કઈ જગ્યાએ કેવી રીતે ચાલવું તેવું લોકો માર્ગદર્શન આપવામાં આવ્યું હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। આરોપીઓ દ્વારા પોતાની ચાલ ઘડીકમાં સીધી અને ઘડીકમાં પોતાની લંગડાતી ચાલ ચાલીને ઘણું બધું કહી જાય છે, ત્યારે લોકોએ પોલીસ સામે અનેક સવાલો ઉઠાવ્યા છે। અશ્વિન ગોહેલ, GN ન્યૂઝ, ભાવનગર।